હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે રવા માવાના સ્વાદિષ્ટ અને મીઠાશભર્યા લાડુની રેસીપી શેર કરવા જઈ રહી છું. આ રવા માવાના લાડુ એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા સરસ એવા ટેસ્ટી અને મીઠાશભર્યા બનીને તૈયાર થાય છે. તો એકવાર આ રવા માવાના લાડુ જરૂરથી ઘરે બનાવજો. તો આપણે વધારે સમયનો દુરુપયોગ ના કરતા રવા માવાના લાડુની રેસીપી જોઈએ. સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે 250 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું, એટલે કે 250 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું. હવે આપણે કઢાઈને ગેસ ઉપર મૂકીશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું. ઘી થોડું ગરમ થાય એટલે હવે આપણે તેમાં સોજી એટલે કે ઝીણો રવો ઉમેરી દઈશું અને તેને ઘીમાં આપણે તવેથાની મદદથી આવી રીતે ચલાવતા રહીશું અને બધું ઘીમાં સોજીને મિક્સ કરી લઈશું. મેં અહીંયા 500 ગ્રામ જેટલો રવો લઈ લીધેલો છે અને સામે મેં અહીંયા 250 ગ્રામ જેટલું ઘી ઉમેર્યું છે. આપણે જેટલો રવો લઈએ તેના કરતાં અડધા ભાગનું આપણે ઘી ઉમેરવાનું છે. તો મેં અહીંયા 500 ગ્રામ રવો લીધેલો છે અને 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. તો હવે આપણે રવાને અને ઘીને આવી રીતે સારી રીતે રવાને ઘીમાં શેકવાનો છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે તવેથાની મદદથી રવાને હલાવતા રહીશું અને આપણે ઘીમાં તેને સારી રીતે શેકી લઈશું. અને ઘીમાં રવાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું. યાદ રહે કે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. આપણે લો ફ્લેમ પર જ રવાને શેકવાનો છે, નહીંતર આપણો રવો દાજી જશે. એટલે આપણે રવાને લો ફ્લેમ પર જ શેકીશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો રવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણો રવો પણ શેકાઈ ગયો છે અને રવામાંથી એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આપણે આ સ્ટેજ પર 100 ગ્રામ જેટલું ટોપરાનું છીણ ઉમેરીશું. મેં અહીંયા બજારમાં જે રેડીમેડ ઝીણું ટોપરાનું છીણ આવે છે, મેં તે જ છીણ લીધેલું છે. તમે ચાહો તો તમે સૂકલ ટોપરાને લઈને તેને ખમણીને પણ ઉમેરી શકો છો. મેં અહીંયા રેડીમેડ જ ટોપરાનું છીણ આવું ઝીણું આવે છે તે લીધેલું છે. તો હવે આપણે ટોપરાના છીણને પણ રવામાં આવી રીતે તવેથાની મદદથી ચલાવતા જઈશું અને બધું રવામાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આપણે આ મિશ્રણને પણ થોડી વાર માટે શેકી લઈશું. ટોપરાનું છીણ ઉમેરીને મેં લગભગ 1 મિનિટ જેવું શેકી લીધેલું છે અને હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. તો હવે આપણે શેકાયેલા રવાને આવી રીતે બીજા વાસણમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં શેકેલા રવાને બીજા વાસણમાં આવી રીતે લઈ લીધેલું છે અને હવે આપણે જે કઢાઈમાં રવો શેક્યો હતો તે જ કઢાઈને ફરી પાછી લઈ લઈશું અને તેમાં આપણે લગભગ 250 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દઈશું. હવે આપણે ખાંડ ડૂબે તેટલું તેમાં પાણી ઉમેરીશું. મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આપણે બધું પાણી અને ખાંડને આવી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ રાખીશું અને હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે.
આપણે તવેથાની મદદથી આવી રીતે ખાંડને ચલાવતા જ રહીશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ખાંડમાં આવી રીતે બબલ્સ આવવા લાગ્યા છે અને આપણી ચાસણી પણ તૈયાર થવા લાગી છે. તો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે જ તવેથાની મદદથી ચલાવતા રહેવાનું છે. અને હવે આપણે જોઈએ તો ચાસણીને આપણે ચેક કરવાની છે. જો આવી રીતે એક તાર થાય તો આપણી ચાસણી બિલકુલ પરફેક્ટ છે. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં માવો ઉમેરવાનો છે. તો માવો મેં અહીંયા 500 ગ્રામ જેટલો લીધેલો છે અને તેનો મેં આવી રીતે ભૂકો કરી લીધેલો છે. તો હવે આપણે ભૂકો કરેલા માવાને આપણી જે ખાંડની ચાસણી છે તેમાં ઉમેરી દઈશું. અને હવે આપણે માવાને પણ ચાસણીમાં આવી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી માવાની બધી કણી ભાંગીને ચાસણીમાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે આવી જ રીતે માવાને ચાસણીમાં ચલાવતા રહેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી લગભગ માવાની બધી કણીઓ છૂટી પડી ગઈ છે અને બધી ભાંગીને ચાસણીમાં મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આ સ્ટેજ પર આપણે જે રવાને શેકીને તૈયાર કર્યો હતો તે રવાને આપણે આ માવાના મિશ્રણમાં એડ કરીશું અને તેને પણ આપણે આવી રીતે તવેથાની મદદથી ચલાવતા જઈશું અને બધું માવા અને ચાસણીના મિશ્રણમાં રવાને મિક્સ કરતા જઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો રવો અને માવો અને ચાસણી બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું મિશ્રણ થોડું કઠણ પણ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હવે આપણે તેમાં આવી રીતે કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું. તમે તમારા હિસાબે ઓછી કે વધારે ઉમેરી શકો છો. અને હવે આપણે મિશ્રણમાં કાજુ બદામની કતરણને મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આ સ્ટેજ પર તમે એલચી પાવડર પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા ઇલાયચી પાવડર નથી ઉમેરી રહી. મેં ખાલી અહીંયા કાજુ બદામની કતરણ જ ઉમેરી છે. તમે ચાહો તો તમારા ટેસ્ટ પ્રમાણે એલચી પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે આપણે આવી રીતનું એક લાડવા બનાવવા માટેનું જે ચમચો આવે છે તે ચમચો લઈ લઈશું અને તેની ઉપર આપણે આવી રીતે પ્લાસ્ટિક રાખી દઈશું અને તેની ઉપર આપણે થોડો લુવો લઈને રવા માવાના મિશ્રણને મૂકીશું અને આવી રીતે આપણે લાડુ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણે એવી જ રીતે બધા લાડુને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિક વચ્ચે રાખવાથી આપણું લાડુ જલ્દીથી એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. અને જો તમે પ્લાસ્ટિક નહીં રાખો તો લાડુને બહાર નીકળવામાં થોડી મુશ્કેલી પડશે. પણ જો તમે આ મેથડ યુઝ કરશો તો આપણા લાડુ એકદમ સરળતાથી અને જલ્દીથી ડિમોલ્ડ થઈ જશે અને જલ્દીથી બની પણ જશે. તો હવે આપણે આવી રીતે બધા જ લાડુને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે હવે મેં આવી રીતે બધા લાડુને બનાવીને રેડી કરી લીધેલા છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા આપણા રવા અને માવાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રવા માવાના લાડુ ખાવામાં બહુ જ એટલે બહુ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મોઢામાં મૂકતા તો પીગળીને પાણી જ થઈ જાય છે. તો આ રવા માવાના લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો.
આ રવા માવાના લાડુ લગભગ નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે. તો તમે જો એકવાર આ રવા માવાના લાડુ બનાવી લીધા તો ઘરમાં બધા વારંવાર જીદ કરશે તમારી પાસે ફરીવાર આ લાડુ બનાવવાની. તો મારી રેસીપીથી આ લાડુ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આ રેસીપી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી જ છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. ફરી મળીએ નવી રેસીપી સાથે.